પ્રકૃતિના 24 તત્વ છે. તમારે જાણવું હોય તો ગણો. 5 મહાભૂત, 5 એની તન્માત્રા. 5 મહાભૂત એટલે આકાશ, વાયુ, જળ, તેજ, પૃથ્વી. એના 5 એના ગુણ: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એટલે આને તન્માત્રા કહે છે. એનો અર્થ શું થયો? શબ્દથી આકાશ છે, અથવા તો આકાશનો ગુણ શબ્દ છે. આકાશાદ વાયુ, આકાશથી વાયુ. વાયુનો ગુણ સ્પર્શ છે, પણ સ્પર્શ તન્માત્રા છે. એનો અર્થ એમ છે, જો તમારે સમજવું હોય તો, કે શબ્દ તન્માત્ર એનાથી આકાશ થયું, અને એને કારણે આકાશમાં શબ્દ ગતિ કરે, આકાશવાણી, અને એ શબ્દને ગ્રહણ કરવાની ઈચ્છા ચેતનાને થઈ, એટલે કાન થયા. આકાશાદ વાયુ, આકાશથી વાયુ. આકાશ, સ્પેસ. એમાં પછી હલચલ નહીં તો સ્પેસ એકદમ સ્થિર, સ્ટેન્ડ સ્ટીલ. પણ પછી એમાં વાયુ, વાયુને કારણે હલચલ. વાયુ હોય તો જ ઝાડવા હલે ને, તો જ વાદળાઈ ગતિ કરે ને. આકાશની પાસે વ્યાપીની શક્તિ છે, તો વાયુ પાસે ગતિમતી શક્તિ છે. હલચલ, ગતિ, વાયુ. અને એ વાયુ દેખાય પણ ભલે નહીં, પણ સ્પર્શથી ખબર પડે. વાયુનો ગુણ સ્પર્શ, અને સ્પર્શના જ્ઞાન માટે ત્વચા એ ત્વગિન્દ્રિય, આ જ્ઞાનેન્દ્રિય છે. કાન, શ્રોત્રેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય. ત્વચા, ત્વગિન્દ્રિય. પછી વાયુ એકદમ તેજ ફૂંકાય ને, એટલે એમાંથી તેજ. આપણે ત્યાં વિન્ડ મિલ છે, એટલે વાયુમાંથી જ તે પાવર જનરેટ થાય છે. जहां पर भी वायु, तो वायोर अग्नि, वायु से अग्नि, और अग्नि का गुण है रूप. जहां भी अग्नि है, तेज है, वहां रूप है. और रूप का ज्ञान आंख से. એટલા માટે ચક્ષુ ઇન્દ્રિય એ જ્ઞાનેન્દ્રિય છે. અગ્નેરાપહ, અગ્નેહ આપહ. અગ્નિથી આપ એટલે જળ. આપો નારા ઇતિ પ્રોક્તા. આપ એટલે નાર, એટલે કે પાણી. એ નારમાંથી જ શબ્દ થયો નીર. નીર, પાણી. અને એ નારમાં, જળમાં ભગવાને નિવાસ કર્યો, એટલા માટે નારાયણ એવું નામ થયું. આ નીર, આ આપ, આ જળ, એનો ગુણ રસ. ખાટો, ખારો, તીખો, તુરો, કડવો, મીઠો, જેટલા રસ છે એ બધા જળ તત્વને એના ગુણ છે. અને એના જ્ઞાન માટે જીહવા. રસના જ્ઞાન માટે જીહવા, એટલે કે રસના એનું બીજું નામ. એનાથી રસનું, સ્વાદનું જ્ઞાન થાય. અદ્ય પૃથ્વી, આ પાણીથી પૃથ્વી ઉત્પન્ન થઈ. પૃથ્વીનો ગુણ ગંધ. એ ગંધ, એના જ્ઞાન માટે નાસિકા, ઘ્રાણેન્દ્રિય. આ 5 જ્ઞાનેન્દ્રિય. તો 5 મહાભૂત, 5 એની તન્માત્રા, 5 જ્ઞાનેન્દ્રિય. જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ્ઞાન થાય ત્યારે ઈચ્છા જાગે, અને ઈચ્છા જાગે ત્યારે ઈચ્છાની પૂર્તિ માટે ક્રિયાની જરૂર પડે. ક્રિયા માટે કર્મેન્દ્રિયો જોઈએ. એટલે હાથ, પગ, મોઢું, મૂત્રદ્વાર, મળદ્વાર, આ 5 કર્મેન્દ્રિયો છે.
ભાગવતમાં આનું વર્ણન છે. આપણી પાસે તો સમય નહોતો એટલે ઠેકીને જવું પડ્યું. ભાગવતમાં સૃષ્ટિના સર્જનની કથામાં આ બધું જ વર્ણન છે. એકમ એવ દ્વિતીયમ બ્રહ્મ, એણે એકમાંથી અનેક થવાની ઈચ્છા કરી અને એમાંથી પુરુષ અને પ્રકૃતિ બે થયા. પુરુષે પ્રકૃતિમાં ગર્ભાધાન કર્યું. ત્રિગુણાત્મિકા પ્રકૃતિના અંદર કાળ, કર્મ અને સ્વભાવથી રૂપાંતરણ થયું, મહત્તત્વ થયું. મહત્તત્વથી અહંકાર થયો. અહંકાર 3 પ્રકારના, એમાં સાત્વિક અહંકારથી મન અને ઇન્દ્રિયોના અધિપતિ દેવતાઓ થયા. રાજસ અહંકારમાંથી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો થયા. અને તામસ અહંકારમાંથી આકાશ આદિ 5 મહાભૂત થયા. આ બધું વર્ણન વિસ્તારથી છે. કેવી રીતે આ સૃષ્ટિ થઈ? તો 5 મહાભૂત, 5ની તન્માત્રા, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો. કેટલા થયા ભાઈ? 20. એના ઉપર અંતઃકરણ ચતુષ્ટય. 4ના સરવાળાને અંતઃકરણ કહે છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ અંતઃકરણ છે. એ સૂક્ષ્મ છે. પેલા 5 મહાભૂત એ સ્થૂળ છે. અત્યારનું ભૌતિક વિજ્ઞાન આકાશને એમાં નથી ગણતું. એ વાયુને, તેજને, અગ્નિ, જળને અને પૃથ્વીને ગણે છે. એ 5 મહાભૂત નહીં, એને માટે 4 મહાભૂત છે. પણ વાયુ આવ્યો ક્યાંથી? વાયુ છે તો જે પણ છે એને કહેવાય કાર્ય. અને નિયમ એવો છે કે કારણ વિના કાર્ય હોઈ શકે નહીં. તો પછી વાયુરૂપ કાર્યનું કારણ શું? કેવું પડે આકાશ. પણ આકાશ પણ શેનાથી ઉત્પન્ન થયું? એનું કારણ શું? તામસ અહંકાર. તામસ અહંકાર શેનાથી આવ્યો? મહત્તત્વથી. મહત્તત્વ શાથી આવ્યું? પરબ્રહ્મ પરમાત્માથી. તો એકમ એવ અદ્વિતીયમ પરબ્રહ્મ પરમાત્મા અનેક રૂપોમાં કેવી રીતે અભિવ્યક્ત થયા. અને આ યુનિવર્સ, અને એક યુનિવર્સ નથી, એક બ્રહ્માંડ નથી. અત્યારે વિજ્ઞાન પણ મલ્ટી યુનિવર્સની થિયરી ઉપર કામ કરે છે. અનંતાનંત બ્રહ્માંડ છે. તો 20, 5 મહાભૂત, 5ની તન્માત્રા, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને એના ઉપર અંતઃકરણ ચતુષ્ટય એ સૂક્ષ્મ છે. એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એટલે થયા 24. આ 24 તત્વ માને છે સાંખ્ય.